ચાલો દોસ્તો તમને સૌથી પહેલાં અહીં ગાડી ઊભી રાખું દોસ્તો આજે તો દોસ્તો બધાને રસ્તા વચ્ચે કેમ આવ્યો આમ કરે છે દોસ્તો સિરિયસલી તમને મારો ફેસની ખબર તો પડી જ ગઈ છે આજે 9 ફૂટનું પાણી તો દોસ્તો બરાબર સાચું કહું ને ભાઈ મને ભી તો પડી જ ગઈ છે પણ કહીને ડર કે આગે જીતે ભાઈ બીવાનું તો એકે વાતમાં નહીં જે થાય એ જોવાઈ જાય કરવાનું બધું જ કામ કરવાનું શું ખબર સક્સેસ મળે. ચાલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે કે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો અત્યારે પાછો ફરીથી હવે આજનો બ્લોગ ચાલુ કરું છું કારણ કે અત્યારે હું જતો હતો સ્વિમિંગમાં. ઠીક છે કારણ કે દોસ્તો હવે જે પાણીનું જે લેયર છે ને હવે આજે મારો 5મો દિવસ છે તો આજે જે પાણીનું લેવલ છે આજે 9 ફૂટ પાણી કરી નાખ્યું છે. ઠીક છે હવે દોસ્તો હું પહેલી વાર 9 ફૂટ પાણી અંદર હવે તરવાનું છું કારણ કે દોસ્તો મેં સ્વિમિંગને એટલા માટે જોઈન કર્યું કે કારણ કે દોસ્તો ગરમી પણ એટલી બધી પડે છે એટલે ભાઈ આપણે 1 કલાક કે 2 કલાક માટે આપણે સ્વિમિંગ જોઈન કરી નાખીએ અને 3 મહિનાનું દોસ્તો મેં એકારે જોઈન કરી નાખ્યું 3 મહિના સાથે પ્લાન એટલે મેં આખો પ્લાન જ ખરીદી દીધો 3 મહિના લગી. દોસ્તો કંઈ મગજમારી જ નહીં ને જ્યાં લગી ગરમી છે દોસ્તો ત્યાં લગી સ્વિમિંગ પુલમાં જલસા જ કર્યા કરવાના. જો બધાનો દોસ્તો અત્યારે હું જાઉં છું ચલો ભાઈ 5 સેકન્ડ છે અહીંયા. ચાલો 1 ચાલો આપણે આવ્યા એટલે સ્ટાર્ટ થઈ જ જાય. દોસ્તો 9 ફૂટ પાણી કરી નાખ્યું છે. ઠીક છે ગ્રુપમાં મેસેજ આવ્યો છે જોઉં છું 9 ફૂટની પાણીને દોસ્તો મારી શું હાલત થાય ને એ તમને દોસ્તો હું 3 કલાક પછી તમને રિસ્પોન્સ આપું છું શું આવે છે ચાલો દોસ્તો મજા આવી જાય. ચાલો દોસ્તો જોઈએ હવે ભાઈ મને તો લાગે આજે મારે નથી જ જાઉં જાઉં છું રિસ્પોન્સ બહુ જોરદાર મળવાનો છે. જોકે દોસ્તો મારી હાઇટ ભાઈ 5.8 ઇંચ છે. ઠીક છે હવે જોઈએ કે 9 ફૂટ પાણીની અંદર આપણી કેવી હાલત થાય છે. હવે આજે મજા આવી જાય. હો ભાઈ ચાલો દોસ્તો અત્યારે જસ્ટ બહાર જ નીકળો છો અત્યારે. હા દોસ્તો અત્યારે તમને મારો ફેસ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે. અત્યારે હું નાઈને બહાર નીકળું છું કારણ કે દોસ્તો આજે 9 ફૂટ પાણી હતું. ઠીક છે 9 ફૂટ કારણ કે દોસ્તો ડેલી છે ને 5 ફૂટનું પાણી હોય છે આજે 9 ફૂટનું પાણી હતું અને ભાઈ એમાં આજે મને બરાબર ભી પડી ગઈ છે. જોકે આજે મેં પહેલી મેં ડાઈ મારી તો એમાં મને થોડીક તકલીફ પડી પણ બાકીની જે 4 થી 5 જે ડાઈ છે ને દોસ્તો એ નોર્મલ થઈ કારણ કે ગમે તે વસ્તુ તમે પહેલી વાર તમે કાર્ય કરો ને ત્યારે તમને અઘરું લાગે બરાબર તમે કન્ટિન્યુ તમે કામ કરો તો તમને ઇઝી બની જાય એવી રીતે ભાઈ આજે દોસ્તો 5 થી 6 રાઉન્ડ માર્યા ને ત્યારે એવું લાગ્યું કે ચાલો ભાઈ હવે આપણે કાંઈ હવે દોસ્તો 9 ફૂટનું પાણી હોય કે પછી 15 ફૂટનું પાણી હોય આપણે દોસ્તો આરામથી કરી શકીએ છીએ. ચાલો દોસ્તો તમને સૌથી પહેલાં અહીં ગાડી ઊભી રાખું દોસ્તો આજે તો દોસ્તો બધાને રસ્તા વચ્ચે કેમ આવ્યો આમ કરે છે દોસ્તો સિરિયસલી તમને મારો ફેસની ખબર તો પડી જ ગઈ છે આજે 9 ફૂટનું પાણી તો દોસ્તો બરાબર સાચું કહું ને ભાઈ મને ભી તો પડી જ ગઈ છે પણ કહીને ડર કે આગે જીતે ભાઈ બીવાનું તો એકે વાતમાં નહીં જે થાય એ જોવાઈ જાય કરવાનું બધું જ કામ કરવાનું શું ખબર સક્સેસ મળી જાય તો એટલે ભાઈ એવું કંઈ નહીં સક્સેસ માટે જ પણ દોસ્તો ગરમી બહુ બધી પડતી હતી એટલા માટે દોસ્તો મેં આજે સ્વિમિંગ પુલનું મેં જોઈન કરી નાખ્યું અને દોસ્તો 3 મહિના કાંઈ મગજ મારી જ નહીં. બાકી જોરદાર છે અહીંયા સુરતમાં તમે સ્વિમિંગ કરો ને ભાઈ તમે એમાં સેફટી તમે ગમે એટલા વાગે તમે ગમે ત્યારે જાઓ ને કે મગજ મારી જ નહીં અહીંયા. દોસ્તો જો અત્યારે જસ્ટ હું બહાર આવ્યો ને તો જો મને તો ગરમ લૂ લાગે છે જો ગરમ લૂ લાગે છે ને પ્લસ આખું પાણી મારું બાષ્પીભવન થઈ ગયું ગરમ લૂ લાગવા માંડી મને પાછી ભાઈ મોટા ભાઈ આ રીતે વચ્ચે આવો ને યાર બીજા તકલીફ આ રીતે ગમે એક વ્યક્તિ મળી જાય ને એટલે કાંઈ મગજ મારી
સિરિયસલી 9 ફૂટનું જે પાણી હતું ને ભાઈ એમાં મજા જ આવી ગઈ ભાઈ મોટા ભાઈ. હવે અહીંયા બરાબર ટ્રાફિક જશે કારણ કે દોસ્તો મેટ્રોનું કામ ચાલે છે ને એટલા માટે. ચાલો દોસ્તો હવે ફાઇનલી ભાઈ હવે ટ્રાફિક થોડી ઓછી થઈ છે.